સિંધીઓના નવા વર્ષ તરીકે જાણીતા ચેટી ચંદની આજે સુરતમાં સિંધી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। તો ચેટી ચાંદને લઈને મંદિરોમાં ભીડ પણ ઉમટી પડી હતી અને જય ઝૂલેલાલના નારા પણ લાગ્યા હતા। દર વર્ષે ચૈત્રી નવરાત્રિના બીજા નોરતે ચેટી ચંદની ઉજવણી કરવામાં આવે છે। તો સુરત શહેરમાં ઠેર ઠેર સિંધી સમાજ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી લોકો જોડાયા હતા। પાલનપુર પાટી અને નાનપુરા ખાતે સિંધી સમાજના લોકો દ્વારા રેલી કઢાઈ હતી, જેમાં સિંધી સમાજના આગેવાનો પણ જોડાયા હતા। સિંધી લોકોના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ મંદિર ખાતે ભક્તોની ભીડ જામી હતી અને નવું વર્ષ મંગલમય બની રહે તે પ્રાર્થના કરી છે। સાથે જ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। તો સિંધી સમાજના આગેવાન અનિલ ગોપરાણીએ કહ્યું કે ઝૂલેલાલ મંદિર સહિત અગ્રસેન ભવન ખાતે જ્યોતિ પ્રજ્વલિત કરાઈ છે, દિવાળી પૂજા કરવામાં આવે છે। સાંજના સમયે નાનપુરા ઓવાડી ખાતે વિસર્જન કરાયું હતું, ઝાંખીઓનું આયોજન પણ કરાયું હતું। તો સિંધિયત વિશે અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરાયું છે। સુરતમાં ચેટીચાંદ નિમિત્તે સિંધીઓ દ્વારા કાઢવામાં આવેલા સરઘસ કાઢવામાં આવ્યું છે અને આ સરઘસમાં સિંધીઓએ ઝૂલેલાલ બેડા પારના નારા લગાવ્યા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।